ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 11 માં આપણે સુરેખ પથ પર ગતિ શીખી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના ખૂબ જ અગત્યના સમીકરણો જોઈ ગયા છીએ. આજે આપણે તત્કાલીન વેગ, બરાબર છે, તત્કાલીન ઝડપ જે છે અને પ્રવેગ જે છે અને વિકલનના જે પોઈન્ટ છે એ આપણે શીખવાના છે. બહુ સારા ટોપિક છે, તો ફટાફટ ટેક્સ્ટ બુકમાં છે અને એની બહારના તમે એમસીક્યુ ને સોલ્વ કરવા માંગતા હો તો એ પણ આપણે જોતા જઈએ. તો ચાલો, આપણો ટોપિક છે ગતિ માટે સ્થાન અને સમયનો આલેખ. મિત્રો, કોઈ પદાર્થ ગતિ કરે છે તો એનો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે દોરી અને એના પરથી આપણે શું સમજવાનું છે પોઈન્ટ મેળવ્યો. ત્યારબાદ આપણે ઘણા બધા ગ્રાફ શીખવાના છે. ગ્રાફિકલ ક્વેશ્ચનો આ ચેપ્ટરમાંથી તમને બહુ બધા મળી રહેશે મિત્રો. તો ચાલો ઝડપ રાખી આપણે શીખવામાં. એક અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરેલો છે. કોઈ પદાર્થ છે એ ગતિ કરી રહ્યો છે. સમજો કે કોઈ એક આલેખ આપેલો છે, આ ટાઈપની ગતિ બનાવે છે, બરાબર છે. જ્યાંથી ચાલુ કરે છે એ પોઈન્ટને આપણે નામ આપીએ છીએ x0. ઓકે, હવે સમજો કે કોઈ પોઈન્ટ ઉપર પહોંચે છે એટલે x1 સ્થાને પહોંચે છે, ત્યારે એને લાગતો સમય છે આપણે નામ આપીએ છીએ t1 સમય છે. ઓકે, અંતિમ બિંદુએ પહોંચે છે એટલે એને નામ આપણે આપી દઈએ છીએ, આ જે પોઈન્ટે પહોંચે છે એ પોઈન્ટ છે આપણું x2 સ્થાને પહોંચે છે અને ત્યારે જે લાગતો સમય જે છે એને આપણે નામ આપી દઈએ છીએ t2 સમય નામ આપી દઈએ. ઓકે, તો આ ગ્રાફ તમે જોઈ રહ્યા છો એ શું બતાવે છે મિત્રો? તો કે ગ્રાફ ઉપરથી આપણને પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થાન જાણી શકીએ છીએ. ઓકે, તો તમે અહીં લખી શકો છો, ગ્રાફ ઉપરથી શું મેળવી શકો? અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ પરથી પદાર્થની કઈ કઈ સ્થિતિ જાણી શકો? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જાણી શકાય. ઓકે, ચાલો મિત્રો, પદાર્થનું પ્રારંભિક અને આપણે અંતિમ સ્થાન જાણી શકીએ છીએ ગ્રાફ ઉપરથી. બીજું, t બરાબર 0 સમયે જોશો ક્યાં છે પદાર્થ? x0 સ્થાને. તો અહીં આપણે લઈએ છીએ આકૃતિમાં, t બરાબર 0 સમયે ક્યાં છે? x0 સ્થાને. ઓકે, t1 સમયે x1 સ્થાને છે અને સમય આગળ જશે t2 સમયે ક્યાં પહોંચે છે? t2 સમય ક્યાં પહોંચે છે? x2 સ્થાને છે. x2 સ્થાને છે. ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે. ઓકે, હવે આ ઢાળ જે છે એટલે કે આ ગ્રાફ છે એનો આપણે ઢાળ મેળવવાનો છે મિત્રો. આ t2 t1 કરું એટલે આ જે પોઈન્ટ તમે જોઈ રહ્યા છો અને ડેલ્ટા t કહેવાય. શું કહીએ છીએ? આ જે ભાગ તમે જુઓ છો ને ડેલ્ટા t કહેવાય. ઓકે, એમ x2 x1 જે છે એટલે કે આ ભાગ તમને જે દેખાય છે એને આપણે ડેલ્ટા x કહીએ છીએ. તો સેમ એટલો ભાગ હું અહીંયા ડ્રો કરું છું, જોશો ખાસ. આ ભાગ છે એને ડેલ્ટા t કહીએ, તેમ આ સેમ ભાગ આ જે છે એને આપણે ડેલ્ટા x કહીએ, એટલે x2 x1. ઓકે, અહીંયા આપણે બનાવીએ છીએ થીટા ખૂણો. ઓકે, તો tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. ઓકે, તો અંતર વિરુદ્ધ સમયનો જે આપણને ગ્રાફ આપેલો છે, અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ, એ ઢાળ જે તમે મેળવશો સરેરાશ વેગનું આપણને મૂલ્ય આપશે. શું આપશે મિત્રો? તો કે આ અંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ એ આપણને સરેરાશ વેગ નું મૂલ્ય આપે છે. ઓકે, તો આ જે ગ્રાફ છે નો ઢાળ કેટલો હોય તો ચાલો મિત્રો ઢાળ મેળવીએ. ખાસ ધ્યાન રાખશો, ઢાળ ઇઝ ઇક્વલ ટુ y અક્ષના છેદમાં x અક્ષ, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, તમારે નામ આપો તો આપી શકો છો. આ a બિંદુ છે, આ b બિંદુ છે અને આ c બિંદુ છે. તો આપણો ઢાળ કેટલો થશે? ab ના છેદમાં bc. ઓકે, ab ના છેદમાં bc એટલે આપણે લખીએ છીએ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, એટલે x2 સ્થાનમાંથી x1 સ્થાન અને t2 સ્થાનમાંથી t1 સ્થાન. ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એટલે આપણે આગળ લખી ગયા છે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે. આ ઉપરાંત એક ખાસ અગત્યનો ટોપિક મિત્રો નોંધ કરી રાખશો.
tan થીટા લગાડશો, tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ અને પાસેની બાજુ થશે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, જે સરેરાશ વેગનું મૂલ્ય બતાવે છે. ઓકે, તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરશો, અંતર ભાગ્યા સમય કરશો તો એ જે ખૂણો tan થીટા છે વેગનું મૂલ્ય આપે. ઓકે, એના એમસીક્યુ પણ બહુ સહેલા હોય છે. સમજો કે કોઈ ગ્રાફ આ રીતે આપણે ડ્રો કરીને આપેલો છે અને આ ખૂણો છે 30 નો આપેલો છે, તો પદાર્થનો વેગ કેટલો થશે? તો v tan 30. tan 30 ની કિંમત જે આપણો છે એ વેગ થઈ ગયો. ઓકે, તો આ રીતે કોઈ પદાર્થ એનો ગ્રાફ આપી દીધો છે તો આપણે આ રીતે સોલ્વ કરીએ છીએ. જો ઢાળનું મૂલ્ય ધન મળે તો વેગ ધન હોય. સિમ્પલ ટોપિક છે. જો આ tan થીટા એટલે કે આ મૂલ્ય ધન મળશે તો આ આપણને શું આપે છે? ધન મૂલ્ય આપે છે વેગ. અને જો ઢાળ છે ઋણ મળશે તો વેગ છે કેવો મળશે મિત્રો? ઋણ મળશે. હમણાં આપણે ગ્રાફ કેટલા બધા જોઈએ છે. ઓકે, તો આગળનો પોઈન્ટ છે એ આપણે આના પરથી દર્શાવીએ છીએ. જો ઢાળ છે ધન મળે તો વેગનું મૂલ્ય વધે એટલે પદાર્થ ધન x દિશામાં ગતિ કરે છે એવું દર્શાવીએ. આની નીચેનો પોઈન્ટ છે ખાસ આપણે લખી લઈએ છીએ, અહીંયા દર્શાવીએ. જો ઢાળ મિત્રો આપણને ધન મળે તો વેગ છે પણ કેવો મળશે? ધન. પદાર્થ ધન x દિશામાં ગતિ કરે. ઓકે, આપણને ખ્યાલ છે જો ઢાળ છે ઋણ મળે તો વેગ છે એ કેવો મળશે? ઋણ. પદાર્થ છે કઈ દિશામાં ગતિ કરે? ઋણ x દિશામાં ગતિ કરે. અને જો વેગ સમય સાથે પદાર્થ સ્થિર છે, બરાબર છે, અહીંયા સમય સાથે જેમ સમય પસાર થતો જેમ ગ્રાફ છે સ્થિર હોય એટલે કે પદાર્થ ગતિ ન કરતો હોય તો પદાર્થ સ્થિર છે એવું કહેવાય. અહીંયા આપણે લખી શકીએ છીએ સમય સાથે પદાર્થ એક જ સ્થાને હોય તો પદાર્થ કેવો હોય મિત્રો? તો પદાર્થ સ્થિર છે એવું કહેવાય. કેવો છે? સ્થિર છે. ઓકે, તો આ મુદ્દાઓ છે તમે ખાસ નોંધ કરી રાખજો. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ એનું ઢાળનું મૂલ્ય છે મિત્રો આપણને વેગનું મૂલ્ય દર્શાવે છે. ઓકે, તો કેટલાક આપણે ગ્રાફ દોરીએ છીએ જે દરેક ગ્રાફની માહિતીઓ તમારે સમજાવવાની છે. તો ચાલો આપણે ગ્રાફના પોઈન્ટમાં જઈએ છીએ. ચાલો મિત્રો, તો અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ છે એના પરથી શીખીએ અને કોઈ એમસીક્યુ આપો તો આપણે સહેલી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ કઈ રીતે સોલ્વ કરવાનો છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણને એક લિંક આપેલી છે જેમાં પીડીએફ ફાઇલ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો પહેલો ગ્રાફ જોશો, અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. જેમ સમય જતો જાય છે એમ પદાર્થ કોઈ એકના એક જ સ્થાન ઉપર સ્થિર છે. દેખાય છે તમને? બરાબર. સમય જતો જાય છે એમ પદાર્થ સમજો 5 મીટર ઉપર હોય તો 5 મીટરના સ્થાન ઉપર એ સ્થિર દર્શાવે છે. ઓકે, તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણો ઢાળ શું છે? વેગના છેદમાં સમય. ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, સોરી ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા x તો એક જ સ્થાન ઉપર છે એટલે 0 ભાગ્યા સમય. 0 ભાગ્યા સમય એટલે જવાબ થશે 0. મિત્રો ઢાળ છે 0 મળે છે. ઓકે, ઢાળ 0 મળે. આપણે ખ્યાલ છે tan થીટા ઇઝ ઇક્વલ ટુ, કેલ્ક્યુલેશન સમજવા માટે ગણું છું ખાલી, કે tan થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. પદાર્થ એકના એક સ્થાને છે એટલે x2 અને x1 સેમ છે તો 0 ભાગ્યા t કરશો એટલે મિત્રો આન્સર થશે 0. જો ઢાળ 0 હોય તો ઢાળ એટલે જ આપણો વેગ થાય, તો વેગ પણ 0 કહેવાય. એનો મતલબ પદાર્થ સ્થિર દર્શાવે છે. એટલે જો x અક્ષને એટલે સમયની અક્ષને જો પદાર્થ અંતરનો ગ્રાફ છે એ સ્થિર જતો હોય તો પદાર્થ સ્થિર હોવાનું દર્શાવે છે. સમજાય છે? ઓકે, સેકન્ડ પોઈન્ટમાં જઈએ. આ ટાઈપની આકૃતિ તમને આપેલી હોય અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. એક જ સમયે પદાર્થના ઘણા બધા સ્થાનો દર્શાવે છે. વિચારો છો, આ જ સમયે, જે સમયે હું તમને હાલમાં ભણાવી રહ્યો છું એ જ સમયે હું આ જગ્યા ઉપર પણ છું જ્યાં ભણાવું છું ત્યાં, અને હું ત્યાં નથી હોવાનું. તો આ ગ્રાફ એવું કહે છે કે આ જ સમયે તમે અહીંયા ભણાવો છો ત્યાં પણ છો અને વિદ્યાર્થી પાસે પણ છો, તો સ્કૂલે પણ છો, જે પોસિબલ છે ને? ખ્યાલ પડે છે મિત્રો? એટલે પદાર્થના એક જ સમયે જુદા જુદા સ્થાન શક્ય નથી. એટલે આપેલો ગ્રાફ છે શક્ય નથી. સમજવા માટે લઈએ છે. થીટા છે મિત્રો 90 નો ખૂણો આપેલો છે, તો
ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, અંતર આપેલું છે, સમય 0 થઈ જશે, કોઈ પણ પદ ભાગ્યા 0 એટલે ઇન્ફિનિટી. મતલબમાં પદાર્થ છે જો ખૂબ ઇન્ફિનિટ વેગથી એક જ સમયે ગતિ કરતો હોય તો પોસિબલ હોય, પણ આવું શક્ય છે નહીં. એટલે પદાર્થ છે સમય સાથે પોતાનું સ્થાન બદલે જે શક્ય નથી. એટલા ગ્રાફ શક્ય નથી, પણ આપણે સમજીએ છીએ. નીચેનો ગ્રાફ ખાસ જુઓ. આ ગ્રાફ તમને શું દર્શાવે છે? આપણે ઓલરેડી શીખી ગયા છે. સમય વધતો જેમ પદાર્થનું સ્થાન પણ વધતું જશે. મિત્રો, કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તમે ઢાળ દોરશો એટલે એનો ખૂણા થીટા છે એ અચળ મળશે. કેવો મળશે? સ્ટ્રેટ ગ્રાફ છે એ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે. તો આ ગતિને આપણે શીખી ગયા છે નિયમિત ગતિ કહીએ છીએ. કઈ ગતિ કહીએ છીએ? નિયમિત ગતિ. એક સરખા સમયમાં જો પદાર્થ એક સરખું અંતર કાપતો હોય તો થીટા જે છે એ અચળ હોય. મિત્રો, ખૂણો અચળ હોય તો એનો મતલબ થીટા અચળ છે. કોઈ પણ તમે ઢાળ દોરશો, સમજો આ બે બિંદુ વચ્ચેનો ઢાળ દોર્યો તો આ સેમ મળશે. ઘણા કહે છે મારે આ પોઈન્ટનો ઢાળ દોરવો છે, તો આ ઢાળ પણ સમાન મળશે. એટલે ઢાળ સમાન મળે, ખૂણો સમાન મળે તો વેગ પણ એનો કેવો હોય? અચળ. વેગ અચળ હોય તો આવી ગતિને આપણે નિયમિત ગતિ કહીએ છીએ. આ ગતિ છે આલેખ એ નિયમિત ગતિનો ગ્રાફ દર્શાવે છે. બરાબર છે? બહુ સિમ્પલ છે. બહુ વિચારી સમજીને ગ્રાફ સિલેક્ટ કરજો અને શીખવામાં પૂરેપૂરું ધ્યાન આપશો. ત્યારબાદ અહીંયા અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. આ જે આકાર દેખાય છે ગ્રાફનો ઉપર તરફ જાય છે આવી રીતે. સમય વધે એમ અંતર ધીમે ધીમે વધે છે, પણ કોઈ એક સમયમાં તો અંતર ખૂબ વધી જાય છે. તો થીટા ખૂણો જોશો તમે, થીટા ધીમે 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 વધતો જશે. જો થીટા ખૂણો વધે તો વેગ પણ વધે છે એવું કહેવાય. એટલે ખૂણો વધે છે તો એનો મતલબ વેગ પણ વધે છે. સમય સાથે પદાર્થનો વેગ એક સરખો નથી રહેતો, વેગ વધે છે. બરાબર છે? તો મિત્રો, આવી ગતિને આપણે પ્રવેગી ગતિ કહે છે. કઈ ગતિ કહે છે? પ્રવેગી ગતિ. આમાં તમને કોઈ પૂછે પ્રવેગ કેવો હોય? વેગ આપણે શીખી ગયા અચળ, પ્રવેગ આપણે એની પછીના ટોપિકમાં શીખવાના છીએ. પણ પ્રવેગ પૂછે તો પ્રવેગ આમાં ધન મળે. અહીંયા પણ પ્રવેગ આપણને મળશે ધન. એટલે વેગ અચળ છે એટલે પ્રવેગ આમાં શૂન્ય મળશે. અહીંયા પ્રવેગ છે એ વેગ વધે છે એટલે પ્રવેગ ધન વધે એવું મળે, પ્લસ મળે. અહીંયા પ્રવેગ કેવો મળે? શૂન્ય. અહીંયા પ્રવેગ કેવો મળે? વધે છે. ખૂણો વધે છે, જોશો તમે, ખૂણો વધે છે તો વેગ પણ વધે છે, એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું કહી શકું છું. રેડી? નાઉ સેકન્ડ પોઈન્ટ પછીનો આપણે લઈએ છીએ પાંચમો પોઈન્ટ. પાંચમી આકૃતિમાં તમે જોશો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફમાં ઢાળ આ એટલે કે ગ્રાફ આ ટાઈપનો આપેલો છે. તો મિત્રો, એનો થીટા ખૂણો જે છે તમે જોશો, આ થીટા ખૂણો ધીમે 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 અહીંયા આવશે એટલે ઘટતો જશે. થીટા ખૂણો ઘટે છે તો વેગ પણ કેવો થતો જશે? ઘટતો જશે. વેગ ઘટે છે તો પદાર્થ છે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ. મારી સાયકલ જઈ રહી છે, કોઈ પાછળથી ધક્કો મારે તો વેગ વધી ગયો. અચાનક વેગ વધી ગયો તો પ્રવેગી ગતિ કહેવાય. સાયકલ જઈ રહી છે, પાછળથી કોઈ ખેંચે તો વેગ ઘટે છે એટલે એને પ્રતિપ્રવેગ લાગે છે એવું કહીએ છીએ. સમજાય છે? એટલે પ્રવેગ આમાં ઋણ હોય, આમાં પ્રવેગ ધન હોય અને આમાં પ્રવેગ શૂન્ય હોય. ઓકે? પ્રવેગ એટલે વેગનો ફેરફાર માટે લાગતો સમય. ત્યારબાદ 6 નંબરનો ગ્રાફ. આવો પણ કે ગ્રાફ તમને દોરી નાખ્યો હોય તો શું કહેવાય? ઢાળ જે છે મિત્રો જુઓ 90 કરતા વધારે છે, પણ ઢાળ અચળ છે. અને આનો ઢાળ તમે દોરશો મિત્રો, થીટા છે અચળ છે પણ 90 કરતા વધારે છે. કોઈ એક ફિક્સ વેલ્યુ છે 90 કરતા વધારે. આનો ઢાળ જે છે એ એક પોઈન્ટ અહીંયા છે, અંતિમ પોઈન્ટ અહીંયા છે. એટલે આને તમે જોડશો તો આ પદ ભાગ્યા આ પદ થશે. એટલે ઢાળ જે છે ઋણ મળે. ઢાળ ઋણ મળે એટલે વેગ પણ કેવો મળશે? ઋણ મળશે. એટલે આ પદાર્થનું આ ગતિ દરમિયાનનું સ્થાનાંતર ઋણ છે એવું આપણે કહીએ છીએ. એટલે 6 ગ્રાફ. ત્યારબાદ આપણે આગળના ગ્રાફ દોરીએ છીએ, એટલે ખાસ સમજી વિચારીને સોલ્વ કરશો. ઓકે? ત્યારબાદનો આપણે ગ્રાફ દોરીએ છીએ અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. એમાં આપણે 7 નંબરનો ગ્રાફ છે જોઈએ છે મિત્રો. ખાસ ધ્યાન આપો 7 નંબરના ગ્રાફમાં. અહીંયા ગ્રાફ જોશો, પદાર્થ A થી 0 થી O થી A બિંદુ સુધી ગતિ કરે છે. ત્યારબાદ એનો સમય સાથેનો ગ્રાફ બદલાય છે, એટલે A થી B સુધી ગતિ કરે છે. ત્યારબાદ B થી C અને C થી કોઈ આ D બિંદુ છે ત્યાં ગતિ કરે. તો આમાં અલગ અલગ ઢાળ મળે. આપણને શું મળે? AB નો ઢાળ તમે લેશો તો AB નો ઢાળ આપણને આટલો મળશે. O થી A સુધીનો ઢાળ, સોરી, બરાબર છે. ત્યારબાદ તમે A થી B સુધીનો ઢાળ દોરશો તો આ અલગ મળશે તમને. તો તમે જે ઢાળ દોરો છો એ ખૂણો અલગ મળે છે, તેનો વેગ પણ અલગ મળશે. અહીંયા પણ ઢાળ તમને અલગ મળે છે તો એ દરમિયાન પણ એનો વેગ અલગ હશે.
અહીંયા તમે ઢાળ દોરશો તો એ દરમિયાન, અહીંયા ઢાળ દોરશો તો એ દરમિયાન, તો દરેક પોઝિશન ની અંદર પદાર્થનો ઢાળ અલગ અલગ છે એટલે એના વેગ પણ જુદા જુદા હોવાના છે. ઓકે, ત્યારબાદ આપણે 8 નંબરની પોઈન્ટ લઈએ. જો સમય જતો જાય છે એમ એવું કહે છે કે પદાર્થ બે ડાયરેક્શનમાં ગતિ કરે છે. ઓકે, સમય જતો જાય છે એમ હું પોતે ગતિ કરું છું, તો વિચારો તો સમય જાય છે એમ હું ગતિ કરતો હો મિત્રો, તો મારી એક જ ગતિ છે. હું આ જ સમયે અહીંયા પણ નથી અને ત્યાં પણ નથી. એનો મતલબ આ પદાર્થના બે સ્થાનો હોવાનું દર્શાવે છે. આ જ પદાર્થ સમય સાથે અહીંયા પણ છે અને અહીંયા પણ છે. જે ગ્રાફ શક્ય નથી. સમય સાથે પદાર્થના બે સ્થાનો કોઈ દિવસ શક્ય છે નહીં. એટલે આ ગ્રાફ તમે વિચારી સમજીને સોલ્વ કરશો. અહીંયા જોશો 9 નંબરના ગ્રાફમાં સમય જતો જાય છે, સમય જતો જાય છે એમ પદાર્થનો અહીંયા જોશો ઢાળ જે છે નીચેની તરફ મળે, ઋણ મળે, બરાબર છે, વેગ ઋણ મળે. ત્યારબાદ એ ઉગમ બિંદુ એટલે સંદર્ભ બિંદુ પર આવે છે. અહીંયા સંદર્ભ બિંદુ ઉપર પાછો આવશે અને ત્યારબાદ એનો વેગ છે ધીમે ધીમે વધે છે. ઓકે, 9 નંબરનો ગ્રાફ પદાર્થના ગ્રાફ ઉપરથી જોઈ શકો એક સરખા સમયમાં તેની એક સરખી ગતિ થતી નથી. તો આ પ્રકારની ગતિ છે અને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે 10 ગ્રાફ આપણે જોયા છે એ અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ છે. આવા જ આપણે બીજા ગ્રાફ જોવાના છે, વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ. રેડી? તો એક ખાસ અહીંયા નોંધ લખાઈ દઉં છું, જે તમે લખી રાખશો. નોંધ tan θ = વેગ આપે અને ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t આ ઢાળ આપશે. શું આપશે? આ બંનેનો પોઈન્ટ છે તમને ઢાળ આપશે મિત્રો. બીજો એક અગત્યનો મુદ્દો અહીંયા તમને લખી દઉં છું કે જો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરશો, એટલે કે વેગ * ડેલ્ટા t નો ગ્રાફ દોરશો તો ડેલ્ટા x સ્થાનાંતર આપશે. એટલે ઢાળ નહીં પણ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ તેના વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને અંતર આપશે. ઓકે, તો જ્યારે આપણે ગ્રાફ દોરીશું તો ઉપરનું જે અંતર લઈશું, ઉપરનું અંતર અને નીચેનું અંતર, ગ્રાફ દોરો એનું નીચેનું અંતર હંમેશા ધન જ લેવાનું. અને જો આ ગ્રાફની અંદર ઉપરનું સ્થાનાંતર લઈએ તો એ ધન આવશે અને નીચેનું સ્થાનાંતર જો તમને પૂછે તો નીચેનું સ્થાનાંતર આપણે ઋણ લેવાનું હશે. તો ચાલો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જોઈશું ત્યારે એકવાર ફરીથી યાદ દેવરાવશો. આ અગત્યની નોંધ છે જે તમે લખી લેજો. હવે આપણે તત્કાલીન ઝડપના ટોપિકમાં જઈએ છીએ. ઓકે, અને એના પરથી આપણું ટેક્સ્ટ બુકનું એક ઉદાહરણ છે જેને પણ આપણે સોલ્વ કરીએ. ચાલો, આપણો ટોપિક છે મિત્રો તત્કાલીન વેગ કોને કહે છે. ઓકે, તત્કાલીન વેગ એટલે શું થાય? હવે સમજો કે હું t સમયે x સ્થાને છું, આ સ્થાન ઉપર છું. ઓકે, કોઈ પદાર્થ છે, કોઈ કણ છે, એક પરિમાણિક ગતિ કરે છે. એનો t સમયે હું આ સ્થાન ઉપર છું. એટલે અહીં આકૃતિ દોરીને સમજાવતો જાઉં છું કે કોઈ એક વ્યક્તિ જે છે મિત્રો એ t સમયે કયા સ્થાન ઉપર છે? x સ્થાને છે. રાઈટ? હવે આ વ્યક્તિ છે એ ગતિ કરશે. સમજો આ પદાર્થ ગતિ કરીને અહીંયા પહોંચ્યો, એટલે સમય ગયો તો આ પદાર્થ છે એ અહીંયા પહોંચે છે. સમય કેટલો ગયો? t + ડેલ્ટા t સમય. એટલે વચ્ચેનો જે ફેરફાર છે આપણે કહીએ ડેલ્ટા t સમય કહીએ. x સ્થાને તો પહોંચે છે x + ડેલ્ટા x સ્થાને પહોંચ્યો મિત્રો. ઓકે, એટલે ગતિ કરીને પહોંચે છે. હવે આ દરમિયાન એને કેટલું સ્થાનાંતર કર્યું? ડેલ્ટા x. તો ડેલ્ટા t સમયમાં પદાર્થ જો ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે તો એ વેગને આપણે સરેરાશ વેગ કહે છે. કયો વેગ કહે છે મિત્રો? સરેરાશ વેગ. અહીંયાથી અહીંયા સુધી પદાર્થનો સરેરાશ વેગ કેટલો રહ્યો એ આપણને બતાવે છે. ઓકે, હવે આપણે શું મેળવવાનું છે? તત્કાલીન વેગ. તો સરેરાશ વેગ ઉપરથી આપણને શું મળે છે? સરેરાશ વેગ પરથી કેટલાના વેગથી ગતિ કરે છે તે માહિતી મળે. પરંતુ કોઈ
પરંતુ તેનો વેગ વધે છે કે ઘટે છે તે માહિતી મળતી નથી. એટલે હું તમને એમ પૂછું કે તમારો વેગ વધે છે કે ઘટે છે, માહિતી આપણને મળતી નથી. ઓકે, તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી હું એમ કહું કે ચાલો મિત્રો આપણે સ્કૂલ પર આવવાનું છે. તમે બાઇક લઈને આવો છો, તો તમે જ્યાંથી નીકળ્યા છો અને સ્કૂલ ઉપર આવો છો એ દરમિયાન તમારી સરેરાશ વેગ માપ્યું, તો સ્થાનાંતર માપી લીધું ને માટે લાગતો સમય માપ્યો, તો તમારી સરેરાશ ઝડપ મળી ગઈ. સમજો કે 50 કિમી પ્રતિ અવર. તો શું તમારો દરેક બિંદુએ વેગ, ઘરેથી નીકળ્યા છો અને સ્કૂલ ઉપર આવો છો ત્યાં દરેક બિંદુ સુધી તમારો વેગ 50 કિમી પ્રતિ અવર જ રહેશે? નહીં. તો ક્યાંક તમારી સ્પીડ વધારે છે, ક્યાંક તમારી સ્પીડ ઓછી હશે. તો દરેક બિંદુએ તમારો વેગ અલગ અલગ છે. તો કોઈ ચોક્કસ બિંદુએ તમારો વેગ કેટલો છે આપણે માપવું છે. તો એ માપવા માટે આપણે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. શેનો ઉપયોગ કરીએ છીએ? તત્કાલીન વેગનો. ઓકે, જેમાં સમયનું મૂલ્ય ખૂબ નાનું કરવું પડે. તો સમજો કે તમે ભાઈ ઘરેથી અને સ્કૂલે જવા નીકળ્યા છો. ઓકે, તો ઘરે હતા ત્યારે 10 વાગ્યા હતા, સ્કૂલે પહોંચ્યા ત્યારે 11 વાગ્યા મિત્રો. તો કલાકનો સમય ગયો. કલાક એટલે 60 મિનિટનો સમય. ઓકે, તમે કેટલું અંતર કાપ્યું છે? સમજો 2 કિલોમીટર એટલે 2000 મીટર અંતર કાપ્યું. તો 2000 ભાગ્યા 60 મિનિટ કરીએ તો આન્સર આવે તમારી સરેરાશ ઝડપ બતાવે છે. પણ કોઈ ચોક્કસ બિંદુએ તમે જે રસ્તે ચાલી રહ્યા છો, ચોક્કસ રસ્તે હું એમ કહું કે ભાઈ ચાલો BRTS તમે હતા ત્યારે તમારી ઝડપ કેટલી હતી, તો એ માપવા માટે આપણે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ છીએ, જેમાં સમયનું મૂલ્ય કેવું લેવામાં આવે છે? ખૂબ જ નાનું. અહીં લખીએ છીએ જો સમય t નું મૂલ્ય ખૂબ જ નાનું લેવામાં આવે તો તે ચોક્કસ બિંદુએ જે ઝડપ મળે તેને કઈ ઝડપ કહીએ છીએ? સરેરાશ, તેને તત્કાલીન ઝડપ કહે છે. તત્કાલીન ઝડપ કહે છે. સમજાણ મિત્રો? એટલે આ વ્યક્તિ અહીંયા ગતિ કરે છે, અહીંયા સમજો ને સમય ગયો ડેલ્ટા ટી જેટલો, અહીંયા ગતિ કરે છે ત્યારેનો વેગ મેળવવો હોય તો મળે, આ પોઈન્ટે પહોંચે ત્યારેનો વેગ મેળવવો હોય તો મળી જાય, આ પોઈન્ટે પહોંચે તો આ જે દરેક પોઈન્ટેનો અલગ અલગ વેગ હોય એનો તમે સરેરાશ લીધો એટલે એને સરેરાશ ઝડપ અથવા વેગ કહીએ છીએ. તો તત્કાલીન ઝડપ જે છે, તત્કાલીન વેગ જે છે એ તમને મળી જશે કેટલી હોય. દરેક બિંદુએ તત્કાલીન વેગ મેળવવો હોય તો સમય છે ખૂબ નાનો લખવામાં આવે. સમયને કઈ રીતે નાનું છે એ લખવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો ચાલો તત્કાલીન વેગને આપણે કઈ રીતે દર્શાવવાનું છે ખાસ જોઈએ. જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ, આને શું બોલાય મિત્રો? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ લેતા એનો મતલબ સમય છે 0 ની ખૂબ નજીક છે, 0 હોતો નથી. જેવું તમે ગતિની શરૂઆત કરો એટલે સમય ખૂબ નજીક, બરાબર છે. તો એને આપણે તત્કાલીન સમય ખૂબ નાનો લખીએ તો સરેરાશ વેગની અંદર જો તમે મિત્રો લખો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ મૂકશો તો આ થશે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા ટી. તો આને કઈ રીતે લખવામાં આવે છે તો કે તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ, ઓકે આપણે લખી દઈએ છીએ તત્કાલીન વેગ ઇઝ ઇક્વલ ટુ, આને લખે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા ટી. આપણું તત્કાલીન વેગનું સમીકરણ છે ને કઈ રીતે સોલ્વ કરવાનું છે અને એક એક્ઝામ્પલ પણ જોવાના છે. ઓકે, સૌપ્રથમ પહેલાની માહિતી છે આપણે સમજતા જઈએ. t ની સાપેક્ષે અંતરનું વિકલન, એટલે આને બીજી રીતે બોલવું હોય તો પણ બોલાય t ની સાપેક્ષે અંતર x નું વિકલન. એ આપણને શું આપે છે? તત્કાલીન વેગ દર્શાવે. ઓકે, તો બીજી રીતે લખવું હોય તો આમ પણ લખીએ dx ના છેદમાં ડેલ્ટા t અથવા તો x ડોટ. આ વિકલનનું આપણે લખવા માટેની પદ્ધતિ છે. ઓકે, વિકલનના નિયમો પણ છે હું તમને સમજાવું છું.
પણ સૌપ્રથમ પહેલા તમે તત્કાલીન વેગ છે સમજી લેશો. કોઈ ચોક્કસ બિંદુએ પદાર્થનો વેગ માપવા માટે આપણે તત્કાલીન વેગ ઉપયોગ કરીએ છીએ, અને જ્યાં સમય છે ખૂબ નાનો લેવામાં આવે, સરેરાશ સમય લેવાનો નથી, કોઈ એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર જે સમય તમે જુઓ છો ત્યાં વેગ માપવાનો છે. રેડી? તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ છીએ. ચાલો આપણને ઉદાહરણ નંબર 3.2 આપ્યું છે. એ ટાઈપના ઘણા એમસીક્યુ તમને આ ચેપ્ટર માંથી મળી રહેશે, જેને તમે સોલ્વ કરશો તો તમને મજા પણ આવશે. કઈ રીતે સોલ્વ કરવાનું છે જોઈએ. x અક્ષને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે, એટલે કોઈ x દિશામાં પદાર્થ ગતિ કરે છે જેનું સમય સાથે સ્થાન બદલાય છે, એટલે ઓલરેડી સમીકરણ આપ્યું છે x a + bt². આ ઘણા બધા સમીકરણો પણ તમને આપે. ફોર એક્ઝામ્પલ સમજો કોઈ પદાર્થ ગતિ કરે છે તો આવું પણ આપે 5t² + 2t + 5. તો સમય આમાં તમે મૂકશો તો પદાર્થનું સ્થાન બદલાતું જશે. ઓકે, આવા ઘણા બધા તમે સમીકરણ મિત્રો બનાવી શકો છો. તો એક સમીકરણ આપ્યું છે જેમાં a અચળાંક આપ્યો છે 8.5 મીટર. ઓકે, અને b બરાબર તમારે લેવાનું છે, એ પણ અચળાંક છે 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપ્યું છે. તો પહેલું શોધવાનું છે t બરાબર 0 સમયે વેગ કેટલો થશે. શું થશે? વેગ. તો હમણાં જ આપણે શીખી ગયા છીએ મિત્રો, t બરાબર 0 સમય એટલે તત્કાલીન વેગ મેળવવું છે. તો તત્કાલીન વેગ અંતરનું સમીકરણ આપ્યું છે. એક મુદ્દો અત્યારે મગજમાં ફિટ બેસાડી દેશો. અંતર આપ્યું છે, અંતર x, એનું તમે વિકલન કરશો. હમણાં જ આપણે શીખી ગયા સમયની સાપેક્ષે. કોની સાપેક્ષે? સમય સાપેક્ષે જો તમે વિકલન કરશો તો તમને વેગ મળશે. વેગનું હજી એકવાર સમયની સાપેક્ષે વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે મિત્રો. ઓકે, આનાથી ઉલટું પ્રવેગનું તમે સંકલન કરશો. સંકલનના પણ નિયમો આપણે શીખવાના છે, તો વેગ મળે. વેગનું સંકલન કરશો, બરાબર છે, તો તમને મળશે અંતર મળશે. આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો. એના નિયમો હું શીખવાડતો જાઉં છું, જે જરૂર પડે એટલા નિયમો આપણે શીખવાડતા જઈએ. ઓકે, તો પહેલો પોઈન્ટ આપણને આપ્યો છે કે કોઈ સમીકરણ આપ્યું છે, એનું વિકલન કરીએ તો આપણને શું મળે? વેગ મળે. સમજો કે અંતર આપ્યું છે, તો આપણે હમણાં જ લખી દે v =Δx/Δt. હા કે ના? ખાસ ધ્યાન રાખીને એકવાર ચેક કરજો. ન આવડે તો પૂછજો, તમે વ્યવસ્થિત શીખી શકો એટલા માટે આપણે ટ્રાય કરીએ. આ અંતરની કિંમત અહીં મૂકી દઈએ તો આમ લખાય Δ/Δt. સમયની સાપેક્ષે અંતરનું વિકલન એટલે વેગ આવે. આ કિંમત અહીં મૂકી દેશો 5t² + 2t + 5. ઓકે, તો આને છૂટું છૂટું લખી નાખીએ. Δ/Δt આ થશે 5t². અહીંયા લખાય Δ/Δt અને લખાય 2t. Δ/Δt અહીંયા થાય 5. હવે વિકલનનો નિયમ છે મિત્રો, કોઈ પણની n ઘાત હોય, ખાસ ધ્યાન રાખો. શું હોય? n ઘાત હોય તો વિકલન જ્યારે કરો n આગળ આવે અને એક ઘાત છે ઓછી થાય. શું થાય? જેટલી પણ ઘાત હોય એ વિકલન જ્યારે તમે આનું કરશો સમયની સાપેક્ષે, એટલે એક ઘાત જે છે આગળ લેવાની અને એની એક ઘાત ઓછી કરવાની. આપણો આન્સર છે. તો બાકીનું જે અચળ છે ને અમને રહેવા દે. આનું વિકલન શું થશે? આ બે ઘાત આગળ આવશે એટલે 5 × 2 એટલે કેટલું થશે? 10. અને એક ઘાત ઓછી થશે એટલે કેટલું? આમ લખાય ને 5 × 2. 5 એમના રહેવા દેશો, 2 ને આગળ લેશો એટલે 2 અને t ની એક ઘાત ઓછી આમ લખાય. તો 10 × t, 2 માંથી એક જાય એટલે એક વધે. ઓકે, એક ન લખો તોય ચાલે. સેમ અહીંયા આપણે લખીએ આ 2t છે, તો 2t છે એમાંથી એક ઘાત છે, એક ઘાત આગળ લેશો એટલે આ થશે 2 અને એક ઘાત ઓછી થશે એટલે t ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ થશે 1. તો અહીંયા વધશે માત્ર 2. કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ થશે 1. તો અહીંયા તમે વિકલન કરશો તો એ થશે 2. અહીંયા 5 છે, 5 છે અચળ પદ છે. કેવું પદ છે મિત્રો? અચળ પદ. તો 5 ઈ અચળ પદ છે, એની સાથે સમય નથી, તો અચળ પદનું વિકલન મિત્રો 0 થશે. ખાસ ધ્યાન રાખજો, અચળ પદનું વિકલન કેવું થાય? 0. હવે જે તમને આ સમય આમાં પૂછ્યો છે, સમય જો તમે મૂકી દેશો તો તમને એ ચોક્કસ સમયે તમને વેગ મળી જશે. એટલે કોઈ પણ સમીકરણનું વિકલન કરો એટલે ઘાત આગળ આવે, એક ઘાત કેવી થશે? ઓછી થશે. તો આ રીતે હજી એક એક્ઝામ્પલ આપું, પછી આપણે દાખલો છે આપણો ગણીએ અને તમે વિકલન છે ખાસ ધ્યાનમાં રાખીને કરાવશો. ચલો પ્રેક્ટિસ માટે એક આપું છું. x બરાબર ઓકે a x3 + b x2 + c આવું આપ્યું છે.
આનું વિકલન કરવાનું છે એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એટલે આપણને વેગ આપશે. ઓકે, આ અચળ પદ છે, ઘાત આગળ આવે એટલે આને કેમ લખાય 3. ડાયરેક્ટ વિકલન કરતા શીખવાડું છું. હવે આપણે આગળ લખ્યું એવી રીતે લખવાની જરૂર નથી. 3 એ m ના રહેશે, એક ઘાત ઓછી થશે એટલે વર્ગ. અહીંયા થશે 2bx, એક ઘાત ઓછી થશે એટલે, અને અચળ પદ છે એટલે એનું વિકલન 0. ઓકે, અહીંયા t આપ્યું હોય મિત્રો. ઓકે, t² સમય સાથે બદલાય છે. હવે આ આપણને વેગ મળ્યો. સમજો આમાંથી પ્રવેગ પૂછે તો હજે દ્વારાનું વિકલન કરો એટલે 3 દુ 6 એ 2 માંથી 1 જેટલું ઓછું વત્તા આની એક ઘાત છે આગળ આવશે એટલે 2b 1 1 એટલે કોઈ પણ ની 0 ઘાત, જવાબ 1 થાય. આ તો નીકળી જાય. આ રીતે પ્રવેગમાં તો સમજાવું કઈ રીતે વિકલન કરવાનું છે. ચાલો આપણો એક્ઝામ્પલ આપ્યું છે. એમાં જો t બરાબર 0 સમય વેગ, આ સમીકરણ આપ્યું છે x બરાબર a + b t/1. ચાલો મિત્રો, વેગ કેટલો થશે? dx ના છેદમાં ડેલ્ટા t. લખાવો, કિંમત મુકાવશો. d ના છેદમાં ડેલ્ટા t a + bt². આ અચળ પદ છે, આની સાથે સમય નથી. ઓકે, અને છૂટું પાડીને લખો એટલે લખી દઉં છું, પછી દર વખતે લખવાની જરૂર નથી. આ થશે bt². અચળ પદ સમય નથી એટલે આનું 0 થશે. આની ઘાત આગળ આવશે એટલે 2bt, એક ઘાત ઓછી થશે. ઓકે, વેગ મળી ગયો. તો સમય આપણને આપ્યો છે 0, t બરાબર 0 સમય. તો t બરાબર અહીં જો હું 0 મૂકી દઉં, ઓકે, તો 2b * 0 = 0 થાય મિત્રો. t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે વેગ આપણને કેટલો મળે? 0 મળશે. હવે t બરાબર 2 અને t બરાબર 4 સેકન્ડે સરેરાશ વેગ મેળવવાનો છે. કયો વેગ મેળવવાનો છે? સરેરાશ. પહેલો પોઈન્ટ સમજાઈ ગયો. હવે આપણે સરેરાશ વેગ કઈ રીતે ગણવાનો છે ખાસ ધ્યાન રાખો. એટલે જે એક્ઝામ્પલ આપે એને સોલ્વ કરીએ. સરેરાશ વેગ v = ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t એટલે x2 - x1 અને t2 - t1. એટલે સ્થાનાંતર ગોતવાનું છે. ઓકે, તો t બરાબર 2 સેકન્ડ એટલે x1 મળશે. અહીં આપણે કિંમત મૂકીએ. t1 બરાબર 2 સેકન્ડ હોય ત્યારે આ સમીકરણમાં આપણે x1 મેળવીએ કેટલું થાય? x1 એટલે આપણને a ની કિંમત આપી છે a + bt². એમાં t બરાબર 2 મૂકી દઈએ તો a આપણને આપ્યો છે 8.5 વત્તા b આપણને આપ્યો છે 2.5 અને t નો વર્ગ એટલે 2 નો વર્ગ, વિચાર 25 4 100, એક પોઈન્ટ કાપો એટલે 10 ને આ થશે 10 ને પોઈન્ટ એટલે 18.5 મીટર થયું x1. એવી રીતે t2 બરાબર કેટલી સેકન્ડે? 4 સેકન્ડે આપણે સ્થાનાંતર ગોતી લઈએ x2. ફરીથી એનું સમીકરણ વાપરવાનું છે, ત્યાં સમય આપણે બદલાવીએ. આ આપણને આપ્યો છે 8.5 વત્તા b 2.5 અને 4 નો વર્ગ 16. ઓકે, તો આ આપણને જે મળે છે એને આપણે x2 કહીએ છીએ. કિંમત મૂકશું 8.5 વત્તા b ની કિંમત 2.5, t નો વર્ગ 4, આ મળશે 46.5. તો આપણે અહીં કિંમત મૂકી દઈએ. x2 આપણને મળ્યું છે 46.5, x1 મળ્યું છે 18.5, એટલે કે 46.5 - 18.5 ભાગ્યા 4 માંથી 2 સેકન્ડ બાદ. તો આ થશે 0, આ થશે 2, 26 27 ને 28 ભાગ્યા 2 એટલે 14 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને સરેરાશ વેગ મળે. ઓકે, આવી રીતે દાખલાઓ ઘણા બધા છે, પ્રેક્ટિસ કરજો મિત્રો. નીટ JEE ની અંદર તકલીફ પડે ત્યાં તમે પૂછી શકો છો. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે પ્રવેગ અને તત્કાલીન ઝડપ લેવાના છે અને ત્યાં ગ્રાફ પણ જોઈશું. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.